તો ચાલો દોસ્તો વાત કરીએ આજના ડીઓએસ ના પેપરની. કેવું હતું આજનું ડીઓએસ નું પેપર? વિદ્યાર્થીઓને કેવું લાગ્યું છે? પ્રોફેસરોની પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો પેપર કેવું હતું? એ સંપૂર્ણ વાત આપણે આજના આ ક્લાસની અંદર કરીએ. તો સૌપ્રથમ દોસ્તો વિદ્યાર્થીઓના હાથની અંદર આ પેપર આવ્યું ને એટલે વિદ્યાર્થીઓ જે થિયરી કરીને ગયા હતા એ પણ મોજમાં આવી ગયા અને જે ન્યુમેરિકલ્સ કરીને ગયા હતા એ પણ મોજમાં આવી ગયા અને જે બંને કરીને ગયા હતા દોસ્તો એ તો એનું મન થનગનાટ કરવા માંડ્યું હતું. કારણ કે જે કઈ થિયરી પૂછવામાં આવી હતી, જે કઈ ન્યુમેરિકલ્સ પૂછવામાં આવ્યા હતા એ બધા જ ઈઝી ન્યુમેરિકલ્સ હતા, રેગ્યુલર ન્યુમેરિકલ્સ હતા અને થિયરી પણ બધી રેગ્યુલર જ હતી. તો એ દ્રષ્ટિકોણથી વિચારીએ તો વિદ્યાર્થીઓને દોસ્તો પેપર લેન્ધી લાગ્યું છે, પરંતુ પેપર ઈઝી હતું એ 100% વાત છે. આની અંદર દોસ્તો રેડ લાઈન આવે તો સમજી લેવાનું કે આપણી જ મિસ્ટેક કહેવાય. પેપર કાઢનારની કોઈ મિસ્ટેક નથી, એમના તરફથી પેપર એકદમ ઈઝી આપવામાં આવેલું છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો એ પ્રશ્ન રહેતો હોય છે કે સાહેબ અમે ન્યુમેરિકલ્સ તો બધા જે 7-7 માર્ક્સની અંદર પૂછવામાં આવેલા હતા એ કર્યા છે, પણ છેક સુધી નથી પહોંચી શક્યા, તો અમને સ્ટેપ્સના માર્ક્સ મળે? તો પ્રેમથી વિદ્યાર્થીઓ તમને સ્ટેપ્સના માર્ક્સ મળશે. અમુક વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે કે થિયરી દોસ્તો અમે ઇંગ્લિશની અંદર લખીએ છીએ ગુજરાતી મીડિયમના, તેમ છતાં લખી શકીએ? તો પ્રેમથી લખી શકશો, એના પણ માર્ક્સ તમને પ્રાપ્ત થાય. થિયરી તમે જુઓ તો બધા જ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન એ અને બી એ બધી થિયરી હતી અને સી જે 7 માર્ક્સનો હોય બધા ન્યુમેરિકલ્સ. તો એ પેટર્નથી દોસ્તો પેપર કાઢવામાં આવ્યું એટલે બહુ સારું પેપર દોસ્તો સેટ કરવામાં આવેલું હતું. જે કઈ ન્યુમેરિકલ્સ હતા બધા રેગ્યુલર ન્યુમેરિકલ્સ હતા, જે આપણે બધા સ્ટેપ્સ દોસ્તો કરાવ્યા હતા એ બધા સ્ટેપ્સમાંથી જ આપણે ન્યુમેરિકલ્સ જોવા મળેલા હતા. હા, એક ન્યુમેરિકલ્સ દોસ્તો આ ડેવલપમેન્ટ લેન્ડ શિયર એન્ફોર્સમેન્ટમાંથી એકેય ન આવ્યો. આમાંથી કમ્પ્લીટલી થિયરી આપણને જોવા મળી. બાકી બધા ન્યુમેરિકલ્સ આપણે જે આ 1 વે સ્લેબનો છે દોસ્તો તો બેઠો ન્યુમેરિકલ્સ આપણને પૂછવામાં આવેલો છે. 2 વે સ્લેબમાં પણ એકદમ સાદો સિમ્પલ ન્યુમેરિકલ્સ. એક્ચ્યુઅલી લોડેડ કોલમની અંદર દોસ્તો ડિઝાઇનનો ન્યુમેરિકલ્સ તમને પૂછી નાખ્યો, અમે ડાયમેન્શન્સ નોટ ગિવન વાળો અને લખી દીધું હતું તો 1% તમારે સ્ટીલ લેવાનું છે. તો આપણે ક્લાસની અંદર મસ્ત ન્યુમેરિકલ્સ આ બધા કરાવ્યા છે અને વધારાની અંદર તો આપણે જે પ્રેક્ટિસ પેપર આપેલું હતું દોસ્તો, તે પ્રેક્ટિસ પેપરમાંથી પણ વિદ્યાર્થીઓએ કીધું કે 70% જેટલું તો પ્રેક્ટિસ પેપરમાં જેવું કન્ટેન્ટ હતું એ જ કન્ટેન્ટ બધું જોવા મળ્યું. એટલે વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ થયો છે. તમારું પેપર દોસ્તો કેવું ગયું છે એ ચેટ બોક્સની અંદર કે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને આ પેપરની અંદર દોસ્તો હવે કદાચ તમારું નબળું ગયું હોય, નિરાશ ન થતા. બાકીના જે પેપરો છે દોસ્તો એના ઉપર ફોકસ કરજો. સોલ્વ કરવા માટે પણ અત્યારે બેસતા નહીં. તો તમને સ્ટેપ્સના માર્ક્સ મળી જશે, ભલે આખા ન્યુમેરિકલ સોલ્વ ના થયા હોય તો પણ વાંધો નથી. પણ હવે જે સીપીએમ, સીક્યુસીએમ, ડબ્લ્યુએસએસસી ને ઇલેક્ટિવ ને બધા જ આપણા પેપરો છે એના ઉપર ખાસ ફોકસ રાખજો. કંઈ પણ દોસ્તો કેવું હોય મને તો કોમેન્ટ કરી અને જણાવજો. બાકી પેપર દોસ્તો એકદમ ઈઝી હતું, મજા આવી ગઈ. એકદમ વિદ્યાર્થીઓ છે સારામાં સારી રીતે લખ્યું છે. અને પહેલું સ્ટેપ જે ડીઓએસ, જે ખાસ સબ્જેક્ટ આપણે કહેતા હતા, જે સજાનો વિષય બની રહેતો હતો, એ સબ્જેક્ટ હવે મજાનો બની ગયો છે. હવે બાકીના બધા જ પેપરો તમારા સારા જાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.